નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. તાલીમાર્થીઓ, સમાજ રચના, સમાજ અને સમાજના નીતિ નિયમમાં આપણો વ્યવસાય જે છે એ વ્યવસાયમાં પ્રતિબદ્ધ રહી અને કાર્ય કરવું એ બહુ મોટું એવું કામ છે, જેને કારણે ખાસ કરી અને વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધી શકે છે. આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ PE8 ની. PE8 ની અંદર યુનિટ 3 આપણે શરૂ કરેલું છે, એકમ 3 શરૂ કરેલું છે, જેમાં ખાસ કરી અને મુખ્ય વિષય છે શિક્ષક, એક વ્યવસાય, ભૂમિકા અને પડકારો. શિક્ષકનો જે શિક્ષણનો વ્યવસાય છે એ પ્રવર્તમાન સમાજની અંદર અને આ સમયગાળામાં એના વ્યવસાયમાં જે પડકારો આવે છે, એના જે કાર્યો છે, એની જે કોઈ ભૂમિકા છે, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આજે વાત કરવી છે 3.2 ની. યુનિટ 3 ની અંદર પોઈન્ટ 3.2 3.2 જેનું નામ છે શિક્ષક સમાજમાં એક પરિવર્તનના કારક તરીકે. જો તાલીમાર્થીઓ, મુખ્ય વાત શેની છે તો કે શિક્ષક સમાજની અંદર એક પરિવર્તનના કારક તરીકે. આપણે સૌ જાણીએ છીએ કે સૌ સામાજિક પ્રાણી છે, એમાં પણ શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્વની છે, કારણ કે સમાજને નવી દિશા સૂચવવા માટે, સમાજનો વિકાસ કરવા માટે શિક્ષક અતિ મહત્વનો ગણવામાં આવે છે. કારણ કે સૌ પ્રથમ જે કોઈ નાગરિક છે, જે કોઈ વિદ્યાર્થી છે, એ સૌ પ્રથમ શાળાના વાતાવરણમાં આવે છે. જેવી શાળા એવો વિદ્યાર્થી, અને જેવા તે શાળાના શિક્ષકો એવી વિદ્યાર્થીની વિચારસરણી, અને જેવો વિદ્યાર્થી હોય એવો જ સમાજનું ઘડતર થાય. એટલા માટે જ કોઈ વિદ્વાને કહ્યું છે કે સમાજની પરખ કઈ રીતે થાય, તો જેવો શિક્ષક તેવો તેનો સમાજ, એ મહત્વનો મુદ્દો ગણી જાય છે. તો 3.2 ની અંદર શિક્ષક સમાજમાં એક સામાજિક પરિવર્તનના કારક તરીકે. તાલીમાર્થીઓ, આપણે સૌ જાણીએ છીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે. અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ પરિવર્તન સમયાંતરે થયા કરે છે. તો પરિવર્તનમાં ખાસ કરી અને સારું પરિવર્તન આવે તો જ પ્રગતિ અને ઉન્નતિ જોવા મળે છે. તો સમાજ રચનાને જાળવી રાખવા, સમાજના લોકોની સામાજિકતાને એક પ્રગતિમાં રાખવા માટે સદ પરિવર્તન ખૂબ જરૂરી છે. તો અહીંયા આપણને શું કીધું કે શિક્ષક જે છે એ પરિવર્તનના કારક તરીકે છે. આપણને સૌને ખ્યાલ છે કે જે પ્રમાણે શિક્ષક હશે એવા તેના વિદ્યાર્થીઓ થશે, અને વિદ્યાર્થીઓ દ્વારા ભાવિ સમાજ રચનાનું નિર્માણ થાય છે. એટલા માટે જ પરિવર્તનનો કારક કહી દીધું શિક્ષકને. સૌ પ્રથમ આપણે શબ્દ સમજીએ. પરિવર્તનના કારક તરીકે શિક્ષક એટલે કે પરિવર્તન જે આવે છે એનો કારક બની જાય છે. કોણ? તો કે શિક્ષક સમાજમાં. કારણ કે જેવું પરિવર્તન આવે તે શિક્ષક પર આધારિત છે. એટલા માટે જ યુનિવર્સિટી તમારી પાસે અપેક્ષા રાખે છે કે આપ સૌ જ્યારે ભાવિ શિક્ષકો છો ત્યારે આ પરિવર્તનના કારક તરીકે જે શિક્ષકની ભૂમિકા છે એ આપણે સૌ આત્મસાત કરીએ. એટલે સમાજ કેવો બને અને સમાજનો શિક્ષક કેવો હોય એ આપ સૌને ધ્યાનમાં રહે. સૌ પ્રથમ પ્રસ્તાવના, અર્થ અને સંકલ્પને આપણે જોઈએ તો પરિવર્તન બધી જગ્યાએ થતું રહે છે. કોઈ સમાજ હોય એ સમાજની અંદર પણ સમયાંતરે પરિવર્તન શક્ય છે. આમાં પર્ટિક્યુલર કોઈ સમાજની વાત નથી, પરંતુ એક ભારતીય સમાજની વાત છે. પેલું સૂત્ર આપણે યાદ કરીએ કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. ઇન ધ સેન્સ કે વર્ગખંડોની અંદર જે શિક્ષકો ટ્રેનિંગ આપે છે, જે અધ્યાપન કાર્ય કરાવે છે, એ જેવું કરાવશે એ પ્રમાણે વિદ્યાર્થીઓ જ્ઞાન ગ્રહણ કરશે, અને જેવું વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરશે એવા ભવિષ્યમાં તે આગળ સમાજની રચના કરશે. એટલે પ્રગતિવાન સમાજ રચના માટે શિક્ષક એક પાયાની ભૂમિકા છે. આપણને સૌને ખ્યાલ છે કે જો પાયો મજબૂત હોય તો જ બિલ્ડિંગ
સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ શકે. એટલે પરિવર્તનનો કારક જ કહી દીધું. કોને? તો કે શિક્ષકને. શિક્ષક જે પ્રમાણે કાર્ય કરશે એ પ્રમાણે તેના વિદ્યાર્થીઓ તેને જોઈ અને કામ કરશે. આપણે પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી લેવલે જોઈએ છીએ, અને આમ પણ ઘણીવાર શાળા અને મહાશાળાઓમાં વિદ્યાર્થીઓ કોઈનું ન માને, પરંતુ તેના શિક્ષકનું માને અવશ્ય. એ જ શિક્ષકની મુખ્ય ભૂમિકા અને એનું માન સન્માન છે. તો જેવો શિક્ષક હશે એ પ્રમાણે તેના વિદ્યાર્થીઓ બનશે. એટલે શિક્ષક જેવું પરિવર્તન લાવશે એવું જ પરિવર્તન વિદ્યાર્થીઓમાં થશે. અને વિદ્યાર્થીઓ ભાવિ સમાજની મૂડી છે. ભાવિ સમાજના ઘડતરમાં વિદ્યાર્થીઓ મહત્વનો એકમ છે. એટલે ખાસ કરી અને વિદ્યાર્થીઓમાં સદપરિવર્તન આવે એટલા માટે શિક્ષક અને શિક્ષકનું વર્તન ખૂબ જ જરૂરી છે. આપણે એમ કહીએ છીએ શિક્ષણ શાસ્ત્રમાં કે નૂતન પ્રવાહોને આવકારી અને અધ્યાપન કાર્ય કરાવીએ. એટલે કે આઈસીટી અલગ અલગ ટેકનિકલ જે સુધારાઓ છે એ શિક્ષણમાં લઈ આવીએ અને શિક્ષણને રસપ્રદ બનાવીએ. તો એ પણ ખાસ કરી અને શિક્ષકનો એક અભિગમ છે. તો વિદ્યાર્થીઓ તેનામાંથી શીખશે કે શિક્ષકો ખાસ કરી અને વિજ્ઞાનનો ઉપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય કરાવે છે. તો ખાસ કરી અને વિદ્યાર્થીઓ તેને આરામથી યાદ રાખી શકશે. એટલે સદ પરિવર્તનનો કારક શિક્ષકને કહી દીધું. અને આમ પણ શિક્ષકો સમાજની આરસી છે. કોઈ વિદ્વાને બહુ સરસ મજાનું વાક્ય કહેલું છે, શિક્ષકો સમાજની આરસી છે. મિત્રો, આરસી એટલે કે સમાજનો એક પ્રકાર દસ્તાવેજ. આપણે કેમ કોઈ પ્રોપર્ટીનો દસ્તાવેજ હોય એ રીતે સમાજનો દસ્તાવેજ માન્ય કે ભાઈ સમાજ આ રીતનો હશે ભવિષ્યમાં, તે શિક્ષકો ઉપરથી આધારિત થઈ શકે છે. એટલે પરિવર્તન લાવવું હોય એમાં પણ સદપરિવર્તન તો શિક્ષકો મુખ્ય ભાગ ભજવનારી વ્યક્તિ ગણવામાં આવે છે. ખાસ કરી અને આપણે અલગ અલગ મહાનુભાવો અને વિદ્વાનોના કોટેશન જોઈએ તો शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं. महर्षि ચાણક્યએ કેટલું સુંદર મજાની વાત કરી કે શિક્ષક ક્યારેય સાધારણ ના હોય, સામાન્ય ના હોય. શું કામ? કારણ કે સમાજમાં પ્રલય અને નિર્માણ બંને એની ગોદમાં પલે છે, એટલે એની ગોદમાં જોવા મળે છે. શિક્ષક ધારે તો સદ સમાજનું નિર્માણ કરી શકે, અને ધારે તો ખાસ કરી અને દુર્ગુણો યુક્ત સમાજનું નિર્માણ કરી શકે છે. એ શિક્ષકોની સમર્થ શક્તિ માનવામાં આવે છે. એટલા માટે ખાસ કરી અને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અને શિક્ષણવિદોએ અલગ અલગ વ્યાખ્યાઓ દ્વારા સમજાવ્યું છે કે શિક્ષકો સમાજમાં પરિવર્તનનો કારક છે, એક મુખ્ય ભૂમિકા ભજવે છે. જો પરિવર્તન લાવવું હશે તો શિક્ષકો મુખ્ય જોશે. શિક્ષકનું કર્તવ્ય એ પેઢી વચ્ચે સેતુ બનાવવાનું છે. એક પેઢી અને બીજી પેઢી વચ્ચે સેતુનું કામ એટલે એક પ્રકારે પુલનું, બ્રિજનું કામ શિક્ષકનું છે. કારણ કે પેઢી દર પેઢી વિચારોમાં મતમતાંતર જોવા મળે. એ મતમતાંતરમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વ્યક્તિ એટલે શિક્ષક ગણવામાં આવે છે. અલગ અલગ વડીલો અને એમની વિચારસરણી, પૂર્વજોની જે વાત છે એ જ્ઞાન સાથે વિદ્યાર્થીઓ સામે પ્રદર્શિત કરવાનું કામ એક શિક્ષકનું છે. અને તેના દ્વારા જ વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે. અને વિદ્યાર્થીઓ ખાસ કરી અને સમાજમાં સારું આચરણ કરે, તેનાથી સમાજની પ્રગતિ થાય. એટલે ભાવિ પેઢીના નિર્માણ માટે પણ શિક્ષક ખૂબ જરૂરી છે. ત્યારબાદ કહે છે યુવાનો અને તેમના સાથેના જીવંત સંપર્ક અને પ્રત્યાયનમાં શિક્ષક મુખ્ય છે. શિક્ષકનો વ્યવસાય જ એક પ્રકારે બોલવાનો છે, અને યુવાનો અને જે વિદ્યાર્થીઓ છે તેની સાથે સંપર્કમાં રહી અને સંવાદ સાધવાનો છે. તો ડેઈલી રૂટીનમાં આપણે જે કામ કરીએ છીએ તેને કારણે આપણને વિદ્યાર્થીઓ અને સમાજની યુવા પેઢીના વિચારને જાણવાની તક મળે છે. તો તેમાં જે કોઈ ખરાબ વર્તન, ખરાબ વિચાર છે જે સમાજમાં ન ચાલે એ આપણે દૂર કરવાનું કામ એક
શિક્ષકનું છે, એટલે પરિવર્તન શિક્ષક લાવી શકે છે. ત્યારબાદ કહે છે શિક્ષકની પ્રતિબદ્ધતા માત્ર જ્ઞાનનું સંક્રમણ કરવાની નથી. શિક્ષકની પ્રતિબદ્ધતા માત્ર જ્ઞાનનું સંક્રમણ કરવાની નથી, એટલે જ્ઞાનોપાર્જન કરવાનું છે, પરંતુ માત્ર એટલું જ એનું કામ નથી. આગળ શું કહે છે? વિદ્વતાનું સંક્રમણ, જ્ઞાન પ્રત્યેનો અનુરાગ અને એકાત્મતા સ્થાપવાનું કામ શિક્ષકનું છે. કેટલી સુંદર મજાની વાત કરી કે શિક્ષકનું કામ વિદ્વતાનું સંક્રમણ કરવાનું છે. વિદ્વતાનું સંક્રમણ ઇન ધ સેન્સ કે જે કોઈ મહાન વાત છે એ મહાન વાતને અલગ અલગ મહાન વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કામ, એને વિદ્વતાનું સંક્રમણ કહેવામાં આવે છે. તે કાર્ય પણ શિક્ષકનું છે. અને જ્ઞાન પ્રત્યેનો અનુરાગ, જ્ઞાન પ્રત્યે શિક્ષકને અનુરાગ હોવો જોઈએ, એક પ્રેમ હોવો જોઈએ કે નૂતન પ્રવાહો, નવું નવું જ્ઞાન જાણવાની, સમજવાની અને વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનને શેર કરવાની ભાવના શિક્ષકમાં હોવી જોઈએ. અને એકાત્મતા સ્થાપવાનું કામ અને એ ભૂમિકા શિક્ષકની છે. એકાત્મતા, જ્ઞાન જે યોગ્ય છે એને તટસ્થતાથી રજૂ કરવું અને રજૂ કરી અને વિદ્યાર્થીઓને જ્ઞાનસભર વાતો જણાવવી એ શિક્ષકનું મુખ્ય કામ છે, જેને કારણે વ્યાવસાયિક અને વ્યાવહારિક જ્ઞાન પણ શિક્ષકો વિદ્યાર્થીઓને આપી શકે છે. તો ખાસ કરી અને અર્થ અને સંકલ્પનામાં આપણે શિક્ષક જે છે એ પરિવર્તનનો કારક છે એ વાત આપણે મુખ્ય રીતે જોઈ. હવે નેક્સ્ટ પોઈન્ટમાં શું કહે છે કે અલગ અલગ કયા પ્રકારના પરિવર્તનમાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. આપણને અહીંયા સુંદર મજાના ચાર્ટમાં દર્શાવેલું છે કે પરિવર્તનના કારકમાં શિક્ષકો કયું કયું પરિવર્તન લાવી શકે છે, જેમાં અલગ અલગ પોઈન્ટ વાઇઝ આપણે સમજીએ કે અલગ અલગ બધા જે ક્ષેત્ર છે એ ક્ષેત્રોમાં શિક્ષકો મુખ્ય છે. અને તેમાં પણ પરિવર્તન લાવવા માટે પરિવર્તનના કારક તરીકે શિક્ષકની ભૂમિકા મુખ્ય રૂપે આપણે જોઈ શકીએ છીએ. એમાં પ્રથમ પોઈન્ટ છે શિક્ષણ અને સમાજનો સમન્વય. તાલીમાર્થીઓ પહેલા પોઈન્ટમાં કહે છે શિક્ષણ અને સમાજના સમન્વય માટે એક જોડતી કડી એટલે શિક્ષક છે. કારણ કે શિક્ષકો વિદ્યાર્થીઓ અને સમાજની સાથે શિક્ષણને જોડે છે. અલગ અલગ શાળા મહાશાળાઓમાં જે કોઈ શિક્ષણ આપવામાં આવે છે તેમાં મુખ્ય રીતે જ્ઞાન છે. તો જ્ઞાન આપવાનું કાર્ય મુખ્ય શિક્ષકનું છે. એટલે જોડતી કડી રૂપે સમાજમાં કોઈ અનિષ્ટ તત્વ હોય, કોઈ અનિષ્ટ બાબતો જોવા મળે તો તે દૂર કરવાની વાત શિક્ષકોની છે. એનું કર્તવ્ય છે કે વિદ્યાર્થીઓને અનિષ્ટતાથી દૂર લઈ આવી અને જ્ઞાનનો પ્રકાશ પાથરવો. એટલા માટે જ તેને ગુરુ કહેવામાં આવે છે. એટલે સમાજની અંદર સદવિચારો, વિદ્યાર્થીઓની અંદર સદવિચારોની કેળવણી શિક્ષકો દ્વારા આપી શકાય છે. એટલા માટે જ કીધું કે જ્ઞાનનું નવ સંસ્મરણ, જ્ઞાન માટે નૂતન પ્રવાહો અને નવ સંસ્કરણ શીખવવા માટે શિક્ષક મુખ્ય છે. પર્યાવરણ શિક્ષણ માટે પણ શિક્ષક મુખ્ય ભૂમિકા ભજવે છે. શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવા, નિરક્ષરતાનું નિવારણ કરવા અને વસ્તીનું શિક્ષણ આપવા માટે પણ શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે. આપણે એના પછીનો અલગ અલગ પોઈન્ટ જોઈએ તો જ્ઞાનનું જે નવ સંસ્કરણ છે એ નવું સંસ્મરણ કરવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓને મુખ્ય જ્ઞાન આપે છે કે નવા નવા પ્રવાહો અને નવી માહિતીઓ, નવું જ્ઞાન વિદ્યાર્થીઓ સાથે શેર કરી અને તેને આત્મસાત કરાવવું, એના માટે શિક્ષક છે. પર્યાવરણનું શિક્ષણ આપવું હોય, એન્વાયરમેન્ટ એજ્યુકેશન, તો ખાસ કરી અને પર્યાવરણનું જતન, સંરક્ષણ અને જાળવણી કઈ રીતે કરવી એ શિક્ષકોના પાયે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો શિક્ષણનો પ્રચાર અને પ્રસાર. સદ શિક્ષણ કે સમાજની અંદર અને વિદ્યાર્થીઓને ખાસ કરી અને એવું પ્રચાર પ્રસાર કરવાનો કે વિદ્યાર્થીઓ સદ જીવન જીવી શકે, સદ આચરણ કરી શકે, તો તે શિક્ષકોના ફાળે જોવા મળે છે. નિરક્ષરતાનું નિવારણ. સમાજમાં બધી જગ્યાએ જે નિરક્ષર વ્યક્તિઓ છે એને સાક્ષર બનાવવાનું કામ એક શિક્ષકનું છે. આપણે ત્યાં ગુજરાત ગવર્મેન્ટના
અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટ છે કે જેના દ્વારા નિરક્ષરતાને નિવારી શકાય છે. તો તેમાં મુખ્ય એક ભગીરથ ફાળો કહીએ તો તે શિક્ષકનો છે. ત્યારબાદ વસ્તીનું શિક્ષણ. દેશ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે વસ્તી વિસ્ફોટ થાય છે એમાં સાચી કેળવણી અને નવા વિચાર આપવાનું કામ પણ શિક્ષકનું છે. એ મુખ્ય ભૂમિકા શિક્ષકની ગણવામાં આવે છે. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો સામાજિક પરિવર્તનમાં પરિવ્રાજક તરીકે શિક્ષક શું છે? મુખ્ય રીતે તો કે સામાજિક પરિવર્તનના પરિવ્રાજક તરીકે. સામાજિક પરિવર્તન એટલે સમાજમાં જે કોઈ પરિવર્તન જોવા મળે છે એમાં પરિવ્રાજક એટલે પ્રમુખ પદ જેને કહેવામાં આવે, જે નેતાગીરી સંભાળે, હોદ્દેદાર, એને પરિવ્રાજક કહેવામાં આવે છે. તો સમાજમાં જે કોઈ પરિવર્તન જોવા મળે છે એમાં સદપરિવર્તન થાય, વિદ્યાર્થીઓમાં સદગુણોનું સિંચન થાય, એના માટે મુખ્ય ભૂમિકા શિક્ષક ભજવે છે. એટલે સામાજિક પરિવર્તનમાં પરિવ્રાજકનું નામ, એક ભૂમિકા શિક્ષક ભજવે છે. આપણે ઉદાહરણ સાથે જોઈએ તો સમાજમાં જે અંધશ્રદ્ધા છે, જે કોઈ વહમો છે અને રૂઢિગત માન્યતાઓ છે તેમાંથી વ્યક્તિઓને અને વિદ્યાર્થીઓને બહાર લાવવાનું કામ સમાજમાં શિક્ષકનું છે. અંધશ્રદ્ધા, રૂઢિગત પરંપરાઓ અને અલગ અલગ જે વહેમો છે તેમાં શિક્ષણનો નવો ઓપ બાંધી અને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવું એ શિક્ષકનું કામ છે. ત્યારબાદ આપણે જોઈએ તો જ્ઞાતિવાદ, કોમવાદ, સંપ્રદાયવાદ અને છેવટે આતંકવાદ ને દૂર કરવા માટે શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. અલગ અલગ જે જ્ઞાતિ, જાતિ, કોમ, ધર્મ, સંપ્રદાય એના જે અલગ અલગ વાદ જોવા મળે છે એને દૂર કરવા માટે શિક્ષક મુખ્ય એક કારક જોવા મળે છે. ત્યારબાદ સમાજના જર્જરિત મૂલ્યો, પરંપરાઓ, પ્રણાલિકાઓ એનું ઉત્થાન કરવા માટે શિક્ષક મુખ્ય છે. સમાજમાં જે કોઈ જર્જરિત મૂલ્યો એટલે કે એવા મૂલ્યો જેની સમાજમાં ખૂબ જરૂર છે પરંતુ અત્યારે જે જર્જરિત અવસ્થામાં છે, એટલે સમાજમાં તેની આવશ્યકતા છે પરંતુ તે મૂલ્યો અત્યારે નાશ પામવાને આરે છે, તો તેનું પુનઃનિર્માણ કરવા માટે શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે. સમાજમાં દહેજ પ્રથા, સતી પ્રથા વગેરેના જે કુરિવાજો છે તે સામે શિક્ષકોએ ઝુંબેશ ઉઠાવવી જોઈએ અને ઝુંબેશ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનું કામ શિક્ષકનું છે. બીજા પોઈન્ટમાં જોઈએ તો ત્યારબાદનો સામાજિક જ્યોતિર્ધર તરીકે સમાજમાં સંસ્કૃતિનો જ્યોતિર્ધર. શિક્ષકને શું કહે છે? સંસ્કૃતિ જે આપણી છે એનો જ્યોતિર્ધર એ ભૂમિકા એ શિક્ષકની છે. સંસ્કૃતિનો જ્યોતિર્ધર એટલે કે સંસ્કૃતિઓમાં જે મુખ્ય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને સુસંસ્કૃતિ બનાવવાનું કામ અને સમાજમાં આપણી મુખ્ય સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય શિક્ષકના ફાળે જોવા મળે છે. એટલે સંસ્કૃતિનો તેને જ્યોતિર્ધર કીધો કે સંસ્કૃતિનો એક વાહક. જ્યોતિર્ધરનો મતલબ એ થાય કે સંસ્કૃતિનો વાહક, જે પોતાના વર્તન અને વ્યવહાર દ્વારા સંસ્કૃતિને મુખ્ય ગણે. આપણે જે કોઈ સમાજમાંથી બિલોંગ કરીએ છીએ લઈને ચાલવાનું છે, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવાનો છે, તો તેને જ્યોતિર્ધર કહેવામાં આવે છે. તે ભૂમિકા પણ શિક્ષકની છે. તેને કારણે સમાજમાં પરિવર્તન જોવા મળશે. ત્યારબાદ ચોથો પોઈન્ટ જોઈએ તો શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શક. ચોથા પોઈન્ટમાં શું કહે છે? શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન શિક્ષક આપી શકે છે. શૈક્ષણિક દ્રષ્ટિએ વિદ્યાર્થીઓને ઇન ફ્યુચર શું કરવું તે માટે તેમના પેરેન્ટ્સ મીટિંગ બોલાવી અને વાલીઓને જણાવી શકે છે કે ભવિષ્યમાં તમારો વિદ્યાર્થી આ કરી શકે એમ છે. તો ખાસ કરી અને શૈક્ષણિક અને
વ્યાવસાયિક માર્ગદર્શનની ભૂમિકા શિક્ષકે નિભાવવાની છે કે ખાસ કરીને સમાજમાં તું આગળ આ રીતે ભણીશ તો તારી પ્રગતિ થશે, એ દિશા સૂચક એક માર્ગદર્શકની ભૂમિકા તેણે નિભાવવાની છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ જોઈએ તો સમાજનો ઉત્પાદક નાગરિક, સમાજમાં ઉત્પાદક નાગરિક બનાવવાના છે. એટલે આપણે જે સમાજના જે વિદ્યાર્થીઓ છે એ સમાજમાં ઉત્પાદક નાગરિક બનવા જોઈએ. મિત્રો, ઉત્પાદક નાગરિક એટલે કે મોટા થઈ અને સમાજમાં ખાસ કરી અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવી, એને ઉત્પાદક નાગરિક કહેવામાં આવે છે. આર્થિક રીતે સદ્ધરતા અને પોતાના પગ પર ઊભા રહે એવા નાગરિકોનું, એવા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું એ શિક્ષકના ફાળે જોવા મળે છે. એને કહેવાય ઉત્પાદક નાગરિક. એવા નાગરિકોની રચના કરવી કે જેને કારણે સમાજમાં એવી આર્થિક સદ્ધરતા જોવા મળે કે સમાજનો વિકાસ થાય. આપણે ત્યાં કોઠારી કમિશન એ જ વાત કહે છે. કોઠારી કમિશનના કહેવા પ્રમાણે ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. જે પ્રમાણે શિક્ષકો એજ્યુકેશન આપશે એ પ્રમાણે વ્યાવસાયિક અને વ્યાવહારિક વિકાસ વિદ્યાર્થીઓનો જોવા મળશે. છઠ્ઠો પોઈન્ટ, આદર્શ શિક્ષકની ભૂમિકા. આદર્શનો મતલબ એ થાય કે એના જેવું કોઈ નહીં. આપણે ત્યાં સમાજની અંદર આદર્શ શિક્ષક માત્ર એક જ છે, ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, જેમની 5મી સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. તો તે આદર્શ શિક્ષક છે. આપણે પણ આપણા વિદ્યાર્થીઓ માટે એક આદર્શ શિક્ષક બનીએ, એક નમૂના રૂપ બનીએ, એવી ભૂમિકા આપણા શિક્ષકોની હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ ગમે તે જગ્યાએ મુશ્કેલીમાં હોય તો તરત જ આપણને યાદ કરે અને યાદ કરી અને આપણે તેને સાચો આન્સર આપીએ, સદ જવાબ આપીએ તો વિદ્યાર્થીઓ ખાસ કરી અને જીવનમાં પ્રગતિ સાધે. એટલે આદર્શ શિક્ષક તરીકેનું કામ પણ શિક્ષકોનું જ છે. 7મો પોઈન્ટ જોઈએ તો આપત્તિગ્રસ્તોનું સહાય. આપત્તિગ્રસ્તો જે છે એને સહાયકની ભૂમિકા. વિદ્યાર્થીઓ જે કોઈ નાસીપાસ થયેલા છે, જેમ કે એસએસસી અને એચએસસી બોર્ડમાં પરિણામ વખતે જે વિદ્યાર્થીઓ હતાશા અનુભવે છે અથવા જે વિદ્યાર્થીઓને જ્ઞાન સરખી રીતે આવડતું નથી, અમુક વિષયાંગ એને સારી રીતે સમજાતા નથી, તો તેમાં ખાસ કરી અને સહાયતા રૂપ સહાયક બનવાનું કામ એક શિક્ષકનું છે. શિક્ષક અંતે ખાસ કરી અને કુશળ કલાકાર હોવો જોઈએ. અલગ અલગ કલાઓ તેમાં હોવી જોઈએ અને વિદ્યાર્થીઓને તેનું જ્ઞાન આપવાનું કામ પણ એક શિક્ષકનું છે. 8મો પોઈન્ટ જોઈએ તો અધ્યયનશીલ જીવ તરીકે. શિક્ષકનો એક જીવ જ અધ્યયનશીલ હોવો જોઈએ. અધ્યયનશીલ એટલે કે ખાસ કરી અને અધ્યાપન કાર્યમાં જે રચ્યા પચ્યા રહે તેને અધ્યયનશીલ કહેવામાં આવે છે. તો શિક્ષકનો પોતાનો જીવ એને લેક્ચર લીધા વગર, ભણાવ્યા વગર ક્યાંય ચેન ના પડે એવા શિક્ષકોની રચના કરવી એ જ ખાસ કરી અને મુખ્ય હેતુ છે. એટલે અધ્યયનશીલતા શિક્ષકોના સ્વભાવમાં હોવી જોઈએ. 9મો પોઈન્ટ જોઈએ તો વ્યાવસાયિક સજ્જતા. જે કોઈ વ્યવસાય છે આપણો શિક્ષકનો, શિક્ષણ શાસ્ત્રનો, એમાં આપણે વ્યાવસાયિક સજ્જ હોવા જોઈએ. અલગ અલગ કૌશલ્યો આપણને હસ્તગત હોવા જોઈએ. આપણી સ્કિલ જે છે એ ડેવલપ થયેલી હોવી જોઈએ આપણા શિક્ષણ કાર્ય દરમિયાન. તો વ્યાવસાયિક સજ્જ શિક્ષકો જે સમાજને મળે તેને કારણે સમાજમાં પરિવર્તન ચોક્કસ અને યોગ્ય જોવા મળે છે. તો તાલીમાર્થીઓ એકમ 3 ની અંદર ખાસ કરી અને 3.2 એ પોઈન્ટની અંદર આપણે જોયું કે સમાજમાં એક સામાજિક પરિવર્તનના કારક તરીકે શિક્ષક, એનો અર્થ, સંકલ્પના, પ્રસ્તાવના આપણે જોઈ. ત્યારબાદ ખાસ કરી અને કયા કયા ક્ષેત્રોમાં તેને પરિવર્તનનો કારક કહી શકાય તો મુખ્ય 9 ક્ષેત્રો જણાવ્યા કે આ 9 વિભાગોની અંદર સમાજમાં શિક્ષક જે છે એ પરિવર્તન લાવનારો બને છે, એક પરિવર્તનનો કારક બને છે. પરંતુ પરિવર્તનની પૂર્વ શરત છે કે સદ પરિવર્તન હોવું જોઈએ. તો તેવો કારક શિક્ષક બને એ મુખ્ય વાત આપણે સૌએ આત્મસાત કરવી જોઈએ. તો આપણે અહીંયા 3.2 પૂરું કરીએ છીએ.
કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા જ શિક્ષણને લગતા બીએડ અને પીટીસી ને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.